તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ઉનાળુ તલમાં રોગના નિયંત્રણ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ઉનાળુ તલમાં ખાસ આવતી જીવાતો અને રોગના નિયંત્રણ માટે કાળજી રાખવી જોઈએ। તલમાં કોઈ જીવાતો અને રોગનો આવે છે તેની તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે। નાની ઈયળો, પૂતિયું ફૂદું, સફેદ માખી, થીપ્સ, મૂળનો રોગ, સુકારો વિશેની તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી પૂરી પાડવામાં આવશે। ભૂતિયું ફૂદું વિશેની વાત કરીએ તો કે રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવાથી ફૂદાનો નાશ થતાં જીવાત કાબૂમાં રહે છે। વધારે હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો। ત્યારબાદ થીપ્સ વિશેની વાત કરીએ તો કે આ જીવાત નાની શંકુ આકારની કીકડા પીળા રંગની હોય છે। બચ્ચા નાના અને પાંખો વગરના હોય છે। આ જીવાતના પૂર્ણ અને બચ્ચા પાન ઉપર પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે, જે પાનમાં ઘસરકા પાડી તેમાંથી ઝરતો રસ ચૂસે છે। તેની સાથે સાથે આવા વધારે પડતા ઘસરકા પડેલા પાનના ભાગ પાછળથી સફેદ ધાબામાં ફેરવાઈ જાય છે। ભેજની ખેંચ પડે થતાં ગરમ વાતાવરણમાં ઉપદ્રવ વધે છે। નિયંત્રણ માટે પ્રોફેનોકોસ 35 મિલી અથવા એસીફેટ 15 ગ્રામ અથવા ડિપોનિલ 30 મિલી એક પંપમાં નાખી છંટકાવ કરવો। અને ત્યારબાદ મોલો મસી વિશેની વાત કરીએ તો કે આછા પીળાશ પડતા રંગની લંબગોળ આકારની મોલો તથા તેના બચ્ચા અને પૂર્ણ અવસ્થાએ છોડની ડુંગળી ડૂંખો પર અને પાનની નીચે રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે। આ પરિણામે છોડનો વિકાસ અટકી જઈ નબળો પડી જાય છે। અને ત્યારબાદ સુકારા વિશેની વાત કરીએ તો કે આ રોગ જમીનજન્ય હોવાથી એકની એક જમીનમાં તલનું વાવેતર કરવું નહીં તથા વાવેતર સમયે દિવેલીના કે લીંબોળીના ખોળ સાથે ટ્રાઇકોડર્મા પાવડરને ભેળવી જમીનમાં આપવો। લઘુપર્ણનો રોગ વિશેની વાત કરીએ તો કે આ રોગ ફાઇટોપ્લાઝાથી થાય છે। તેની લીલી પોપટી દ્વારા તેનો ફેલાવો થતો હોવાથી તેને નિયંત્રણ કરવી। અને ત્યારબાદ મૂળ અને થડનો સુકારા વિશેની વાત કરીએ તો કે આ રોગકારક છોડનો મૂળ દ્વારા જલવાહિનીમાં દાખલ થઈ પાણી અને ખોરાકનો રસ્તો બંધ કરે છે, જેની લીધે છોડમાં સુકારો લાગે છે। રોગની તીવ્રતા વધતા પૂર્ણદંડ અને થડ ઉપરના ભૂખરા ધાબા દેખાય છે। અનુકૂળ વાતાવરણ મળતા જ ખૂબ મોટી સંખ્યામાં છોડ સુકાય છે। અને આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।